કેમ છો પશુપાલક મિત્રો? હું છું ધર્મેશ આપડિયા સીવાનામાંથી અને આજે આપણે આવ્યા છીએ વિછિયા તાલુકાના અજમેર ગામમાં જે ઓછા પશુથી વધુ દૂધ ઉત્પાદન કરે છે એવા પશુપાલક મિત્ર આપણે વનરાજભાઈ ગંજાળિયા છે, એમની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે એમનો અભિપ્રાય લેશું. તો અમારા વિડીયોમાં ઠેઠ સુધી અંત સુધી જોડાયેલા રહેજો. કેમ છે વનરાજભાઈ? મજામાં? મજામાં છે. મેં સાંભળ્યું છે કે તમે ઓછા પશુ રાખીને વધુ દૂધ આવક મેળવો છો. તો અમે જે પશુપાલક મિત્રોને જે જણાવી છે તમારા અભિપ્રાયો એમને જણાવો કે ઓછા પશુ રાખીને કેટલા વધુ દૂધ આપશે એમાંથી મેળવી લેવાય છે. તો એનો અભિપ્રાય આપો. અત્યારે તમારે હાલમાં કેટલા પશુ છે? હાલમાં છે નાના મોટા 10-12 જેવા છે. 10-12 જેવા છે. દૂધણા એમાંથી કેટલા છે? દૂધના 5 જેવા છે. 5 જેવા છે. એવા 5 પશુનું તમારે કુલ દૂધ કેટલું થતું હશે અત્યારે હાલમાં? આશરે અત્યારે 20 લીટર જેવું થાય છે. એમાં અમુક પારેટ થઈ ગયા એટલે એમ જાજા થોડું એટલે એવું છે નકર એવું બધું છે. એટલે તમે માની લો કે થોડું પાછું આપણે ખાવામાં ઉપયોગ થઈ જાય. એકાદ પશુનું ખાવામાં ઉપયોગ થઈ જાય એટલે 5 લીટરનું તમે ઘર પૂરતું રાખો. 5 લીટરનું એવું કરું. 20 લીટરમાંથી 5 લીટર રાખો. હવે માની લો કે તમારી પાસે દેશી ગાયું છે, ભેંસું છે, દૂધણા 5 છે, એમાંથી કેટલા દૂધણા ગાયું ભેંસું? ગાયું ભેંસુમાં એક ભેંસ છે, 2 દેશી ગાયો અને 2 જર્સી ગાયો છે. મેં સાંભળ્યું છે કે તમે પીવાના દાણ ખવડાવો છો ઝાઝા ટાઈમથી. કેટલા ટાઈમથી ખવડાવો છો? ઓછામાં ઓછા આશરે 12 મહિનાથી ખબર છે. 1 વર્ષ જેવું છે. એમાં તમને કેવો ફાયદો કેવો રહ્યો? એમાં તમારે પહેલાં કેટલું દૂધ હતું અને અત્યારે કેટલું દૂધ છે એ અમારા પશુપાલક મિત્રોને જણાવો. ના, એમાં ફાયદો ઘણો થાય છે. બીજું દાણ સારું ને એના કરતાં મને રિઝલ્ટ સારું થાય. કેટલો દૂધમાં કેટલો વધારો હોય છે? પછી દૂધમાં જે આ બીજું સારું એટલે આશરે 2-3 લીટરનો ફેર પડી જાય. 3 લીટરનો વધારો એવું વધારો. હા, ફેટમાં સારું રહેશે કે ફેટમાં સારું રહે પણ ટૂંકમાં ફેટ આવે તો દૂધ ઘટાડો થાય ને. દૂધ ઘટાડો ફેટ લેવા આવી. હા, તો દૂધ ઘટાડો થાય. હા, અને આનાથી જે દીવાના દાણથી તમારે ફેટ અને દૂધમાં બંનેમાં ફાયદો રહેશે. બંનેમાં ફાયદો રહે. તો આવી રીતે અમારા પશુપાલક મિત્રો જે દીવાના દાણથી ઓછા પશુ રાખીને વધુ દૂધની આવક મેળવે છે, તો તમે પણ દીવાના દાણ એકવાર ટ્રાય મારો અને એનું રિઝલ્ટ મેળવો. તમને અનુકૂળ આવે તો વધારો કરો અને ઓછા પશુ રાખો, એમાંથી તમને વધુ આવક મળશે એવું અમારા વનરાજભાઈનું કહેવું છે. આભાર. મને થોડુંક આવું છે. આભાર છે ને.